નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ફરીવાર મોંઘવારીનો માર. જી હા, ક્રિસિલ રિસર્ચનો માસિક રાઇઝ રોટી રેટ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં શાકાહારી ખોરાક આગોતરા લોકોને આ માર સહન કરવાનો વારો આવશે, કારણ કે લીલા જે શાકભાજી છે તે સહિત કઠોળ અને ચોખાના ભાવમાં પણ હવે ધરખમ વધારો થયો છે. લીલા શાકભાજીમાં 45% જેટલો વધારો થયો છે અને જેમાં જૂન મહિનામાં સૌથી વધુ ભાવ વધારો થયો છે. તમામ ગૃહિણીઓનું બજેટ અહીં ખોરવાયું છે અને જેના જ કારણે ક્યાંક નારાજગી પણ જોવાઈ રહી છે. ત્યારે ત્રીજી વખત જ્યારે સરકારને ખોબલે ને ખોબલે મત આપી અને તેમને ચૂંટ્યા છે, છતાં જો પરિસ્થિતિઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન જોવાય ત્યારે અનેક સવાલો ઉભા થાય છે અને આ તમામ સવાલો સાથે કરીશું આજનો સીધો સંવાદ. તો મોંઘવારીના માર પર કરીશું ચર્ચા, જેમાં પ્રફુલ્લભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સાથે સ્મિતાબેન પંડ્યા જેઓ એક સામાજિક કાર્યકર છે, અને સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે, આર્થિક વિશ્લેષક છે. તમામ મહાનુભાવોનું સ્વાગત છે. પ્રફુલ્લભાઈ, મોંઘવારીના માર પર તમારું શું કહેવું છે? ફરી એકવાર આ દોર સામે આવ્યો છે અને તેની અંદર જે ગૃહિણીઓ છે તેનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યું છે અને આ વખતે તો હવે શાકભાજીને બાદ કરતા બધી વસ્તુ, એટલે કે શાકભાજીને ઉમેરે કરતા કઠોળ છે, દાળ છે, ચોખા છે, તમામ વસ્તુઓ મોંઘી થઈ છે. લખમાં 2014 એક ફિલ્મ આવી હતી, એનું ગીત હતું મોરા સૈયા તો બહોત હી કમાત હે, મહેંગાઈ ડાયન ખાઈ જાતે. અને એ વખતે નરેન્દ્રભાઈ મોદીનો ચૂંટણી પ્રચાર ચાલતો હતો અને એમણે પણ સૂત્ર આપ્યું હતું, બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. એ વખતે મોંઘવારી સામે એક બહુ જ મોટું આંદોલન હતું અને કોંગ્રેસના કાળમાં મોંઘવારી વધી છે એનો જે પ્રચાર થયો, એના ભ્રષ્ટાચારનો પ્રચાર થયો, જેને કારણે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી. પરંતુ આમ જોવા જાવ ને તો મોંઘવારી, બેરોજગારી ને ગરીબી આ ત્રણે શાશ્વત સમસ્યાઓ છે આ દેશની, અને ત્રણમાંથી બે તો એકબીજા સાથે જોડાયેલી છે. બેરોજગારી ને ગરીબી એકબીજા સાથે જોડાયેલી છે, એકબીજા સાથે સંકળાયેલી છે. પરંતુ જ્યારે મોંઘવારી વધે ત્યારે વિરોધ પક્ષ એની સામે બૂમ ઉપાડતો હોય છે, જ્યારે શાસક પક્ષ એવી દલીલ કરતો હોય છે કે મોંઘવારી એ તો વિકાસની એક પારાશીશી છે. ભૂતકાળમાં આવું ઇન્દિરાજી પણ બોલી ચૂક્યા છે. કલકત્તાની અંદર એક જાહેર ભાષણમાં કહ્યું હતું કે મોંઘવારી એ આપણે વિકાસ કરી રહ્યા છીએ એનું એક દર્પણ છે. એટલે બંનેના મતો અલગ અલગ છે. પરંતુ આપણે જો અત્યારે મોંઘવારી, જે પ્રવર્તમાન મોંઘવારી છે એની વાત કરીએ તો આના જે ઓછાયા છે એ એપ્રિલ મહિનાથી ચાલુ થઈ ગયા હતા. એપ્રિલ મહિનામાં 8.7% વધારો થયો હતો અને એ વખતે રિઝર્વ બેંકના ગવર્નર છે શક્તિકાંત દાસ, એમણે એવું કહ્યું હતું કે એક તીવ્ર ગરમી છે અને બીજી તરફ જળાશયોની સપાટી છે નીચી જઈ રહી છે, જેને કારણે મોંઘવારી ઉપર એની અસર પડવાની 100% સંભાવના છે. હવે એ જે એપ્રિલમાં 8.7% હતો એ અત્યારે જૂનમાં, એટલે આપણે જુલાઈ ચાલુ છે પરંતુ જૂન પૂરો થયો એ દરમિયાન લગભગ 10% વેજીટેરિયન જે આપણી થાળી છે એના પર વધારો થઈ ગયો છે. મોંઘવારીનો માર ચાલુ થઈ ગયો છે, કારણ કે જે ક્રિસિલ એક રેટિંગ એજન્સી છે એણે એક રાઈસ રોટી ના નામે એક અભ્યાસ કર્યો હતો અને એના અભ્યાસ પત્રમાં એણે જણાવ્યું છે કે બટાકામાં 59%, ડુંગળીમાં 46%. હવે એ ડુંગળી કે ગુજરાતની અંદર એટલો મબલખ પાક હતો કે ખેડૂતોએ ખેતરની અંદર ટ્રેક્ટર ફેરવીને એને દાટી દીધી હતી. એના કાઢે અને વેચવા જાય તો એ ખર્ચ પણ વસૂલ નહોતો થતો, એટલી સસ્તી થઈ ગઈ હતી. એ અત્યારે એમાં 46%નો વધારો થયો છે. ટમેટામાં 30%નો વધારો થયો છે. ચોખાના ભાવમાં 13%નો વધારો થયો છે. ઘઉં, એટલે કે ઘઉં પછી સૌથી વધુ વપરાશ જો અનાજમાં થતો હોય તે ચોખાનો છે. ચોખા અને દાળ, કઠોળ મોંઘા થાય એટલે તમારી થાળીનો 1/4 ભાગ તો માત્ર ચોખા અને દાળમાં જ મોંઘો થઈ જાય. હવે આ જે ક્રિસિલ સંસ્થા છે એણે જે વધારો કર્યો એની સામે એણે એક બીજું પણ એવો ઇશારો કર્યો કે ચિકનના ભાવ ઘટતા જે નોનવેજ થાળી છે 4% સસ્તી થઈ છે. આ તો જો કે તુલના કરી છે, પરંતુ આપણે આ વેજ થાળીની જ વાત કરીએ
તો સૌથી પહેલા જુઓ કે મોદી સરકાર ત્રીજી વખત બની અને એના બીજા દિવસે દૂધના ભાવમાં વધારો થયો. હવે દૂધના ભાવ વધે એટલે બહુ સ્વાભાવિક છે કે માખણના ભાવ વધે, ઘીના ભાવ વધે, તમામ ભાવો વધે દૂધની અને દૂધની બનાવટના. અને દૂધ વગર કોઈ ઘરની અંદર ચાલવાનો નથી. દૂધના ભાવ વધે એટલે ચાના ભાવ વધે, એટલે બધે જ ભાવ વધારો એને દૂધ આનુષંગિક થઈ જતો હોય છે. બીજું ચોમાસામાં છે ને ખેતરની અંદર જવાનું મુશ્કેલ હોય છે, એટલે જો શાક ઉતારવાનું હોય તો એ કાદવમાં જઈ અને શાક ઉતારવાનું થોડી તકલીફ હોય છે. અને ચાલુ વરસાદે ગામડામાંથી શહેરની અંદર ટ્રાન્સપોર્ટેશન કરીને શાક પહોંચાડવાનું પણ એટલું જ મુશ્કેલ હોય છે. એટલે ચોમાસા દરમિયાન હંમેશા શાકભાજીના ભાવો વધે જ છે. આજે મેં એક શાકવાળા સાથે ફોન કરીને ઉપર વાત કરી તો એમણે કહ્યું કે ટમેટા છે એ 100 થી 110 કિલોના ભાવ પહોંચી ગયા છે. બટાકા છે એ 45 થી લઈ અને 50 સુધીનો ભાવ બોલાય છે. ડુંગળીના 50 થી 55 છે, જે ડુંગળી આપણે ફેંકી દેતા હતા એની વાત છે. હવે એમાં ત્રીજું જે પરિમાણ છે એ અનાજ અને કઠોળ એના ભાવો ઉપર છે કે એ ચોખાના ભાવ વધ્યા છે, એ રીતે કઠોળના ભાવ પણ વધ્યા છે. દાળ મોંઘી થઈ છે અને શાકભાજીની સાથે ફ્રૂટના ભાવ પણ વધ્યા છે. કારણ કે આપણે ત્યાં ફ્રૂટનો વપરાશ ધીમે ધીમે જેમ જેમ જાગૃતિ આવતી જાય છે એમ વધતો જાય છે. એટલે જે ફળો છે, ચોમાસા દરમિયાન પાકતા ફળો છે, એના ભાવમાં પણ એટલો જ વધારો થયો છે. એટલે જે બહોત હુઈ મહેંગાઈ કે બાર અબ કે બાર મોદી સરકાર, એ જે નારો હતો એ એટલો સફળ નથી થયો. ભાવ વધારો યથાવત ચાલુ જ રહ્યો છે. અને જ્યારે જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે સ્વાભાવિક ક્રમમાં પણ એનો વધારો થતો હોય છે. કારણ કે જે ઉનાળા પૂર્વે જે નવી ફસલ આવી હોય છે એ વેપારીઓના ગોડાઉનમાં પડી જતી હોય છે અને વેપારીઓ પછી એનો ક્રમશઃ ભાવ વધારો કરી અને માર્કેટની અંદર એને વેચવા કાઢે છે. કેમ કે નફો એ જ માત્ર એનું લક્ષ્ય હોય છે. બિલકુલ ચોક્કસથી. અસ્મિતાબેન, જે પ્રમાણે પ્રફુલ્લ સરે વાત કરી છે, પ્રફુલ્લભાઈએ, કે મોંઘવારીનો માર છે તે યથાવત છે અને ગૃહિણીઓ ઉપર આ સૌથી વધારે અત્યારે કહી શકાય છે કે એનો માર લાગી રહ્યો છે. તમે એને કઈ રીતે જુઓ છો અને તમે શું કહેશો? ચોક્કસ. લખમાં તમે પણ એક ગૃહિણી હશો, એક દીકરી છો, ઘર કેવી રીતના ચલાવવું તમને પણ ખબર છે ને મને પણ ખબર છે. આપણે ખાસ કરીને જોઈએ કે જયારે મોંઘવારી વધે છે ત્યારે આપણી ઉપર સીધો આર્થિક બોજ પડે છે. અત્યારે જે વાત કરું, મને સુષ્મા સ્વરાજ યાદ એટલા માટે આવે છે કે એ ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેતા હતા અને એ સમય દરમિયાન જયારે ડુંગળીનો ભાવ વધ્યો ત્યારે એ સાંસદમાં રડ્યા હતા કે ગરીબોની થાળીમાંથી ડુંગળી જતી રહી છે, ગરીબોની કસૂરી જતી રહી છે. અને એમણે જે અફસોસ ઠાલવ્યો હતો કે આટલી બધી મોંઘવારી છે કે જે મારી બહેનોને ઘર ચલાવવું ઘણું બધું મુશ્કેલ પડે છે. એટલે આ આપણે જોઈ શકીએ છીએ કે સત્તા જયારે બદલાય છે, શાસક પક્ષ હોય કોઈ પણ હોય, દરેકને મોંઘવારીનો માર તો પડે જ છે. એટલે જોઈએ કે જે પ્રમાણે ભાવ વધારો થયો છે, શાકભાજીમાં થયો છે કે અનાજમાં થયો છે કે તેલમાં થયો છે, ઘીમાં થયો છે, એ આખું આપણે રસોડા પર એનો ભાર ચોક્કસ પડે છે. આપણે જોઈએ કે શાકભાજી લેવા માટે આપણે પહેલા મોટી થેલી લઈને જતા હતા, નાની થેલી લઈને જઈએ છીએ અને થોડુંક જ 250-300 ગ્રામ શાકભાજી લઈને આપણે આવીએ છીએ. ડુંગળી બટાકાના ભાવ જયારે 50 ઉપર જયારે પહોંચી જતા હોય ત્યારે એ ગરીબ વ્યક્તિ વિચારો કેવી રીતે પોતાનું ઘર ચલાવે કે પોતે કેવી રીતના ખાય. અને આમાં બીજું એક પાસું પણ આપણે જોઈએ કે જયારે આપણી પાસે પૂરતી આવક ના હોય, નોકરી ધંધા ના હોય, અત્યારે બેરોજગારી છે લોકોમાં અને પાછળ એટલી બધી મોંઘવારી છે, એટલે માનસિક યાતનાઓ પણ થાય છે, અંદર ગૃહ કંકાસ પણ થાય છે કે કેવી રીતના ઘર ચલાવવું. અને સૌથી વધારે ભોગવવાનું આવતું હોય તે આખા ઘરનું મેનેજમેન્ટ કરતી ગૃહિણી ઉપર જ આવે છે. એટલે આ જે મોંઘવારી છે એ તો ફક્ત આર્થિક પાસા ઉપર અસર નથી કરતી, સામાજિક પાસા ઉપર પણ અસર કરે છે અને માનસિક પાસા ઉપર પણ એ અસર કરે છે. આપણે ખાસ એ વસ્તુ પર ધ્યાન રાખવાનું જોઈએ કે જે મોંઘવારી વધે છે, લોકો એમ કે છે કે મોંઘવારી તો વધી છે, સામે લોકોની આવક વધી છે. કોની આવક વધી છે? જે કોર્પોરેટમાં જોબ કરતા હોય, સરકારમાં જોબ કરતા હોય એ. પરંતુ જે મજૂરના લેવલના માણસો છે કે રોજે રોજનું કમાઈને લઈને આવે છે અને રોજે રોજ એનું ખાતા હોય છે, તો એમાં તો એ ઘણી બધી અસર કરે છે કે 2 દિવસ કમાઈને આવીને ત્રીજા દિવસે એ લોકોને જમવાનું પૂરેપૂરું મળતું હોય છે. આપણી જે ગુજરાતી થાળી હતી એમાં દાળ, ભાત, શાક, રોટલી બધું જ એમાં હતું. અત્યારે ફક્ત સવારનું દાળ ભાત ને શાક હોય અથવા તો રોટલી ને
એક જ વસ્તુ જોવા મળે, શાક રોટલી મળે છે તો એ રીતના જોવા મળતું હોય છે. આખી આપણે ગુજરાતી થાળીનું મોટું ભાણું કહેવાતું હતું એ અત્યારે હવે નાની થાળી થઈ ગઈ છે, નાની ડીશ બની ગઈ છે. એટલે આપણે જોઈએ તો એ સ્વાસ્થ્ય પર અસર પણ એટલા માટે જ કરે છે કે પૂરતા પોષક તત્વનો અભાવ લોકોમાં જોવા મળે છે. શાકભાજી એટલી મોંઘી છે કે ખરીદી આવી શકતા નથી, પોતાના કુટુંબીજનોને ખવડાવી નથી શકતા, એટલે એ પણ એની અસર થાય જ છે. એટલે ખાસ આ મોંઘવારી જે છે એ ખરેખર બધાને નડી રહી છે, દરેક રીતે નડી રહી છે. અને જયારે પ્રફુલભાઈ એ વાત કરી કે જયારે મોદી સરકારની શરૂઆત 2014માં અબકી વાર મોદી સરકારે મોંઘવારીના મારની જે વાત કરેલી હતી, એમણે એ ખરેખર એ સમયે પણ જો આ રીતના હોય અને અત્યારે હાલ એના આટલા વર્ષો પછી પણ એની જ પરિસ્થિતિ, મોંઘવારી વધતી હોય, લોકોની આવક ઘટતી હોય તો ઘણી બધી અસર પણ થાય છે. એટલે ખાસ હું એ જોઉં છું, એક સ્ત્રી તરીકે જોઉં છું, ગૃહિણી તરીકે જોઉં છું, અને મારા કુટુંબના ભરણ પોષણ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હું જયારે જોઉં છું ત્યારે ઘણી બધી આમાં મુશ્કેલીઓ છે. બિલકુલ, ચોક્કસથી. બિલકુલ સ્મિતાબેન. સિદ્ધાર્થભાઈ, તમે એક આર્થિક બાબતોના નિષ્ણાંત માણસ છો, તમને અર્થશાસ્ત્ર વિશે બહુ બધું જ્ઞાન છે, તો તમે અર્થશાસ્ત્રની રીતે આ કઈ કઈ બાબતો સીધી મોંઘવારીને અસર કરે છે મને એ સમજાવો. કારણ કે આમાં આરબીઆઈ પણ આવી, ક્રિસિલ પણ આવી, રેટિંગ એજન્સી શું છે સામાન્ય આપણે ખ્યાલ ના હોય, આ બધા છે ટેકનિકલ ટર્મિનોલોજીના શબ્દ છે. એટલે અર્થશાસ્ત્રની ભાષામાં આપ સમજાવો કે ભાઈ આ ભાવ વધારો માં વધઘટ કેમ થયા કરતી હોય છે વારંવાર. ટેકનિકલ પરિભાષામાં જઈએ એ પેલા જે ગૃહિણીની વાત કરી તો અમે પુરુષો બિચારા ગૃહ વિહોણા થઈ ગયા છે, કારણ કે સવારે વહેલા નીકળી જવું પડે છે અને રાતે કામ કરીને મોડા જતા હોઈએ છે, બાળકો સૂઈ જતા હોય છે. અને ઘણીવાર એવો પ્રશ્ન થાય, ઘરે વહેલા જઈએ તો ગૃહિણી પાછી માંગણી કરે કે દૂધના પૈસા લાવો, શાકભાજીના પૈસા લાવો. હવે આમદની અઠરની ખર્ચા રૂપિયા, સ્કૂટર લઈને જતા હોય તો એ વારે વારે પેલું પેટ્રોલની ટાંકી જોવી પડે, ભાઈ કેટલા ટીપા વધ્યા છે. એટલે આવી પરિસ્થિતિ પુરુષોની થઈ છે. હવે ટેકનિકલ ટર્મિનોલોજીમાં આવીએ કે મોંઘવારી છે તો એ જેમ ત્રિવેદી સાહેબે કીધું એ આદિ અનાદિકાળથી ચાલતો હોટ ફેવરિટ વિષય છે દરેક સરકારનો. કોઈ પણ સરકાર હોય તમે જોઈ લો, 50 વર્ષ પહેલા મોંઘવારી નડતી હતી. પેલા 10 રૂપિયાના ડઝન કેળા મળતા હતા તોય મોંઘવારી હતી. આજે 10 રૂપિયાના 2 કેળા મળે છે તોય મોંઘવારી છે. અને આવનારા સમયમાં 10 રૂપિયાનું 1 કેળું મળશે તોય મોંઘવારી છે. એટલે આ બહુ રિલેટિવ ટર્મ્સ છે કે મોંઘવારી કઈ રીતે વિકાસનો એક પર્યાય મોંઘવારી પણ કહેવાય. કારણ કે જ્યારે 5% 7% મોંઘવારી રહેતી હોય તો દેશ આગળ વધી રહ્યો છે એવું સમજીએ. આપણા બીજા દેશોની કમ્પેરિઝન કરીએ, જાપાન છે તો જાપાનમાં ડિફ્લેશન છે, એટલે કે ત્યાં માઇનસમાં મોંઘવારી ચાલે છે, એટલે કે સોંઘવારી છે. વસ્તુના ભાવ ઘટી રહ્યા છે કારણ કે ખરીદનાર વર્ગ નથી. અને મોંઘવારીનો સીધો સંબંધ ડિમાન્ડ અને સપ્લાય ઉપર હોય, માંગ અને પુરવઠા ઉપર હોય. કે માની લો ચોમાસામાં માંગ તો શાકભાજીની એટલી ને એટલી રહી છે, પરંતુ એનું ગમે તે કારણસર પુરવઠો ઓછો થયો છે, એટલે માંગ વધી કમ્પેરેટિવલી, પુરવઠો ઓછો થયો એટલે વેપારી છે એ ભાવ વધારવાનો જ છે, કારણ કે લોકોને ગમે તે કરીને ખરીદશે તો ખરા. દૂધની વાત કરીએ તો એમાં ઉનાળામાં પશુઓ દૂધ ઓછું આપી દેતા હોય, એટલે હવેના દિવાળી પછી એવું આપણે આશા બાંધી રાખીએ કે દૂધના ભાવ ઘટે. જાપાનની વાત કરીએ તો એમાં સોંઘવારી ચાલી રહ્યું છે. અમેરિકાની કે યુરોપની વાત કરીએ તો યુરોપમાં આપણે જઈએ તો રશિયા જોડે યુદ્ધ થયું એટલે યુરોપમાં મોંઘવારી આવી ગઈ. નહીતર ત્યાં પેલા ડિફ્લેશન હતું, સોંઘવારી હતી કે મંદીમાં હતું. તો યુરોપમાં અત્યારે જે મોંઘવારી છે એ યુદ્ધના કારણે મોંઘવારી છે, એનાથી યુરોપ દેશ વિકાસ નથી કરી રહ્યો. ભારતમાં જે મોંઘવારી છે એ વિકાસના કારણે છે, કારણ કે આપણો દેશ આગળ વધી રહ્યો છે, લોકોનું કન્ઝમ્પશન વધી રહ્યું છે. રોડ ઉપર તમે જોશો તો કેટલા બધા 2 વ્હીલર 4 વ્હીલર દેખાય છે. ટુરિઝમમાં લોકો ફરી રહ્યા છે. તો જેમ જેમ લોકોની ખરીદ શક્તિ વધે છે એમ એમ મોંઘવારી વધતી જતી હોય છે. હવે જે સિઝનલ છે, એગ્રીકલ્ચરે આજે પણ 75 વર્ષે પણ સિઝનલ બિઝનેસ રહ્યો છે. ખેડૂત તો ત્યાં ને ત્યાં રહ્યો છે, એને તો 5 રૂપિયા કિલો બટેકા વેચે છે, બહુ તો 7 રૂપિયા કિલો બટેકા વેચે છે વેપારીને. પણ વેપારી એ બટેકાની કિંમત કિલોએ 40 રૂપિયા લઈ ગયો છે, 20 રૂપિયામાંથી 15 રૂપિયામાંથી. એટલે વચેટિયાઓ આમાં કમાઈ રહ્યા છે, તકવાદીઓ, કારણ કે સંગ્રહની આપણે ત્યાં સિસ્ટમ નથી. હવે આરબીઆઈ શું કરી રહી છે, તો આરબીઆઈનું મુખ્ય કામ ઓવરઓલ પ્રાઇસ કંટ્રોલિંગની એક જવાબદારી એમની પણ આવે છે. સરકારના એ બધા હાથ પગ કહેવાય કે સરકાર જાતે નિર્ણય ના લઈ શકે, એમને આવી સંસ્થાઓ જોડે કામ કરાવડાવવું પડે. એટલે તમે જોશો તો છેલ્લા ઘણા સમયથી વ્યાજ દર ઘટ્યા નથી. ત્રિવેદી સાહેબ, છેલ્લા 2 વર્ષથી વ્યાજ દર ઘટ્યા નથી, રિઝર્વ બેન્કે સ્થિર રાખ્યું છે, સ્થિર રાખ્યા છે. એનું કારણ શું
કે મોંઘવારી છે એટલા માટે. જો વ્યાજ દર ઘટાડે ને તો લોકોની ખરીદ શક્તિમાં પાછો વધારો થાય, કારણ કે બેંકમાં આપણે એફડી મૂકતા હોય તો વધારે વ્યાજની લાલચે આપણે એફડી મૂકતા હોય. જો વ્યાજ દર ઘટાડી દે, 8% માંથી માની લો 4% કરી દે, તો આપણે શું વિચારીએ કે એફડી મૂકીને શું કામ, 4% જ વ્યાજ મળે છે ને, એમ કરતા વાપરો એટલે વાપરવાના કન્ઝમ્પશન જાય તો ફરી પાછી મોંઘવારી ઉથલો મારે. એટલે આ વાતની ચાડી ખાય છે કે આરબીઆઈ પણ સ્વીકારે છે કે મોંઘવારી છેલ્લા 2 વર્ષથી છે. જો ના હોત તો એમણે વ્યાજદર ઘટાડ્યા હોત. પરદેશની વસ્તુ અલગ છે, એનું અર્થતંત્ર અલગ છે, ભારતીય અર્થતંત્ર અલગ છે. બીજું આવે રેટિંગ એજન્સી, કે આ જથ્થાબંધ ભાવ, રિટેલ ઇન્ફ્લેશન અને હોલસેલ ઇન્ફ્લેશન કઈ રીતે નક્કી થાય છે. તો સરકારની સ્ટેટિસ્ટિકલ એજન્સીઓ હોય છે, એ એમના બાસ્કેટમાં 15 વસ્તુઓ રાખતી હોય છે. કઠોળ આવી ગયું, શાકભાજી આવી ગયું, રોજબરોજની ચીજ વસ્તુઓ અને ખાદ્ય ખોરાકની વસ્તુ આવી ગઈ. તો એમાં ટ્રીક એવી કરે છે કે જેના ભાવ વધ્યા ના હોય ને એવી વસ્તુ એ લિસ્ટમાં નાખી દે, અને પછી એવા આંકડા જાહેર કરે કે 1 ડિજિટમાં મોંઘવારી છે, કે 5% મોંઘવારી છે, 7% મોંઘવારી છે. પરંતુ વાસ્તવિક મોંઘવારી, એકચ્યુઅલ મોંઘવારી ડબલ ડિજિટમાં છે. એટલે કોઈ સરકાર એમ કહેતી હોય કે 6% મોંઘવારી છે, તો તમે ગ્રાઉન્ડ ઉપર જશો ને એ વસ્તુના 12% ભાવ વધી ગયા હોય, કારણ કે આ તો એવરેજ થઈને આવતું હોય, પણ આપણે ઇન્ડિવિજ્યુઅલ જોવાની વાત આવે છે. એટલે વાસ્તવિક મોંઘવારી જે આંકડા જાહેર થાય છે એની કરતા ડબલ છે. હવે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સિદ્ધાર્થભાઈ, હું તમને વચ્ચે રોકું છું. તમે એમ કહ્યું કે જે 5%નો ભાવ વધારો છે એ વિકાસનો પર્યાય છે, પરંતુ આમાં તો ક્રિસ્ટલે 10% કહી, અને તમારી વ્યાખ્યા પ્રમાણે વાસ્તવિક 20% હશે. તો પછી એને તમે મોંઘવારી કહો કે વિકાસની એક પારાશીશી કહો? એમાં 50-50 આપણે વિચારી શકીએ. એનું કારણ શું છે કે લોકોની પર કેપિટા ઇન્કમ વધી રહી છે, કે જેમ ભારત દેશ 4 ટ્રિલિયને પહોંચ્યો ને આવનારા સમયમાં 5 ટ્રિલિયને પહોંચ્યો, એટલે એક વાત તો સાબિત થાય છે કે ટોટલ ભારતની કેપિટલ 5 ટ્રિલિયન ઇકોનોમીની કેપેસિટી ધરાવે છે. હવે એ 5 ટ્રિલિયન 5 ઉદ્યોગપતિઓના છે કે આપણા 50 કરોડ નોકરિયાતોના છે, એ વસ્તુ અલગ છે, પરંતુ ભારતનું આર્થિક તાકાત એટલી બની. હવે એટલે એ શું સાબિત કરે છે કે 2 ટ્રિલિયન માંથી 3 ટ્રિલિયન થયા, 3 માંથી 5 ટ્રિલિયન થયા. એટલે દેશ આર્થિક રીતે આગળ વધી રહ્યો છે. એમાં કોણ આગળ વધે છે એ સેકન્ડરી ઇસ્યુ છે, પરંતુ દેશ આગળ વધ્યો. અને જે મોંઘવારી છે, તો મોંઘવારીના આ 2 થી 3 મુખ્ય પરિબળો, એક કુદરત આધારિત ખેતી છે, એટલે સિઝનલ ફ્લક્ચ્યુએશન આવતું રહેતું હોય, અને બીજું નફાખોરી. એ નફાખોરીમાં 5 ઉદ્યોગપતિ આવી જાય તો આવી જાય. એટલે જેમ ડબલ ટેક્સેશન હોય એવી રીતે મોંઘવારી પણ ડબલ ઇફેક્ટ થી ચાલતી હોય છે, કે હાથે કરીને સૂળ ઊભું કર્યું હોય એવી, અને બીજી નેચરલ રીતે. બિલકુલ ચોક્કસથી. સ્મિતાબેન, ચૂંટણી પત્યા બાદ બીજા દિવસે દૂધના ભાવમાં વધારો થયો હતો, એટલે કે આપણે સરકારને લાવ્યા જે માટે હતા કે મોંઘવારી ઘટે, પરંતુ અહીંયા સરકાર આવતાની સાથે જ બીજા દિવસે મોંઘવારી વધી. હવે દૂધ મોંઘું થાય એટલે કે સડનલી બધી વસ્તુઓ જે દૂધમાંથી બને છે એ બધી તો મોંઘી થવાની જ છે. હવે મધ્યમ વર્ગના જે પૈસાદાર વ્યક્તિઓ છે એમની વસ્તુ આપણે ત્યાં વાત અહીં મૂકી દઈએ, તો પછી જે રોજનું ટકનું કરતા હોય એ લોકોને ક્યાં જવું? એ બધી આ વસ્તુ શું એને ખાવાનું મૂકી દેવાનું? ચોક્કસ. આટલા સમયથી આપણે જયારે સરકાર અહીંયા શાસન પક્ષમાં હોય અને એની પર એક ભરોસો હતો બધાને કે જો ફરીથી આ સરકાર આવશે તો કદાચ અમારી મોંઘવારી, અમારી આર્થિક પરિસ્થિતિમાં પણ ઘણું સારું રહેશે. એટલે ચોક્કસ આપણે જોઈએ કે જેવું ઇલેક્શન પૂરું થયું, ચૂંટણી જેવી પૂરી થઈ, એ તરત જ આપણે દૂધના ભાવ વધી ગયા છે. તરત જ છાપવામાં આવ્યું હતું કે દૂધના ભાવ 2 રૂપિયા વધી ગયા છે. એટલે આપણે જોઈએ છીએ કે લોકોને એમ હતું કે મોંઘવારી ઓછી થશે, તો આપણને રાહત રહેશે, ત્યારે એનાથી ઉલટું થયું છે. દૂધના ભાવ વધી ગયા. એની સાથે સાથે બીજી અસર કરતી ઘણી બધી બાબતોમાં ભાવ વધી ગયા છે. એટલે આપણે જોઈએ છીએ કે મોટાભાગે જયારે આપણે પણ જોઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવનો વધારો જયારે થાય ત્યારે જ મોટા ભાગે આપણને મોંઘવારી એટલે ભાવ બીજા વધી જતા હોય છે દૂધમાં, બીજે બધે. પણ આ વખતે એવું નતું. જેવું ઇલેક્શન પૂરું થયું તરત જ એના ભાવ વધી ગયા છે. એટલે ખાસ આપણે એ જોવું જોઈએ કે સરકાર કોના માટે છે? લોકો માટે છે. અને લોકોને જો પ્રશ્ન જો સરકાર ના સમજી શકે, બેરોજગારી હોય કે પછી મોંઘવારી જેવા બાબતો સરકારે પોતાના પ્રોટોકોલમાં લીધેલા હતા, છતાં પણ જો ભાવ વધી જતો હોય તો કદાચ લોકોમાં એક એવી અસર પણ થાય કે અમે આ સરકાર જે લાવ્યા છીએ કદાચ અમારા માટે નહીં હોય પણ બીજા લોકો માટે હશે, જે સિદ્ધાર્થભાઈ યાદ કરતી રીતે ઈશારો કરે છે.
એટલે ખાસ કરીને આપણે એ જોઈએ કે ભાવ વધારાની અસર તો મોટે ભાગે રોજબરોજ જે લોકો કમાતા હોય છે મજૂર લોકો એના માટે હોય છે. અને જે એની અસર એની પર જલ્દી અસર થતી હોય છે કે આજે શાકભાજી લાવ્યા છે તો પછી એને બીજું કંઈક અનાજ લાવવાનું કે બીજું પણ એને ઘટી જતું હોય છે. ખાસ કરીને આપણે જોઈએ કે જે આપણે મોંઘવારીની વાત કરીએ છીએ અને લોકોની સુખાકારીની પણ જયારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે મોંઘવારી ઘણી બધી અસર કરે એની રોજબરોજની જે જીવનશૈલી છે એમાં પણ અસર થતી હોય છે. મોટે ભાગે ગરીબ જે કુટુંબો છે એમાં આપણે જોઈએ તો રોજ કમાવા આખું કુટુંબ થોડું કંઈક કમાવા નીકળી પડતું હોય છે ત્યારે સાંજે જમવા ભેગું થતું હોય છે. ઘરમાં વડીલો છે એમની દવાઓ પણ હોય છે, એમના સ્વાસ્થ્ય માટે રોજ એમને દૂધ પીવડાવવું હોય છે, એ મોંઘું પડે છે એમને. આપણે ખાસ જોઈએ કે 40 કરોડ જેટલી જનતાને મફત અનાજ આપણે આપીએ છીએ તો એ શું છે? એ આપણી ગરીબી જ છે ને. અને મને તો એટલે ખાસ વાત એક મોદી સાહેબની એક વાત એવી યાદ આવે છે મને કે મોદી સાહેબે એક વખત 2017માં એવું કહ્યું હતું કે બહેનો પોતાના શરીરને સિમેટ્રિકલ રાખવા માટે થઈને પોતે સારા દેખાવ માટે થઈને ઓછું જમે છે એટલે એમનામાં કુપોષિતા વધારે છે. આ વાક્યને એ વખતે મેં પણ વિરોધ કર્યો હતો ને અત્યારે પણ એ બાબત માટે ચોક્કસ અમે વિરોધ કરીએ છીએ કે કોઈ પણ સ્ત્રી પોતાના સ્વાસ્થ્યને લઈને ક્યારે પોતાની એ રીતના ના કરી શકે કે જે ખાવાનું ઓછું મળે કે પોતાના કુટુંબ ઓછું ખવડાવે. ચોક્કસ એ પોતે ખાતી હશે, ના નથી પાડતા કે ઓછું ખાય, પણ એના કુટુંબ માટે તો પૂરેપૂરું પોષણવાળા પોષણક્ષમ આહાર જ આપવાની વાત કરતા હોય છે. એટલે એ ખાસ જરૂરી છે આપણે કે બધાને પોષકક્ષમ આહાર આપવાની સરકારની જવાબદારી છે. ભાવ કંટ્રોલ કરવો પડે, સંગ્રહખોરી જે કરતા હોય એ લોકો પણ કંટ્રોલ સરકારે જ કરવાનો હોય છે ત્યારે લોકોને એ સારા ભાવમાં અને વ્યવસ્થિત વ્યાજબી ભાવે મળી રહેશે. બાકી તમે જે સંગ્રહખોરોને છૂટ આપી દેશો ત્યારે એ ખરેખર ભાવ વધવાનો છે ને એની અસર જનતા ઉપર પડશે, લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ પડવાની છે. એટલે મોંઘવારી એ નાના કુટુંબ માટે અને જે ખરેખર જે ગ્રાસરૂટ લેવલે મજૂરી કરીને આવે છે એવા લોકો ઉપર તો ઘણી બધી અસર કરે છે. ખાસ કરીને જોઈએ કે જે વાત કરી ઉદ્યોગપતિઓની વાત કરી અને પછી સામે આખું જે બીજા લોકોની છે એની સિમિલરિટીમાં આપણો દેશ વિકાસ કરી રહ્યો છે એ વાત કરી. પણ ખાસ કરીને એક વાર્તા મેં હંમેશા દરેક વખતે હું કહું છું કે એક ગામમાં બધા મજૂરો જ હતા અને એમની આવક મર્યાદિત હતી કે રોજનું ખાતા હતા, રોજનું કમાતા હતા. પણ એક પૈસાદાર વ્યક્તિ ત્યાં આવે છે, બહુ જ ધનાઢ્ય વ્યક્તિ ત્યાં આવે છે અને આખા ગામની આવક અને એનું બદલાઈ જાય છે, એનો રેશિયો બદલાઈ જાય છે કે આ તો પૈસાદાર કુટુંબ થયું. બાકી શું છે? એક જ વ્યક્તિ પૈસાદાર છે આ વિષય ત્યારે બાકીના બધાની સાથે એની આર્થિક પરિસ્થિતિના સુધારા પર જયારે જોવામાં આવતી હોય એ પરિસ્થિતિ હાલ આપણા દેશમાં છે. આ લોકો પ્રજા લોકો સહન કરી રહ્યા છે કે અમારે મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. એટલે ખાસ આપણે જોઈએ કે મોંઘવારી તો ઘણી બધી અસર કરે છે, શિક્ષણ ઉપર પણ અસર કરે છે. શિક્ષણની પણ મોંઘવારી આવે છે, એમાં ફી વધી જતી હોય છે તો લોકો ફી નથી ભરી શકતા હોતા. એટલે તમામ રીતે લોકોને જ વેઠવાનો અંતે વારો આવતો હોય છે. એની અસર થતી હોય છે. જી બિલકુલ, ચોક્કસથી. હા, સિદ્ધાર્થભાઈ, આપે કહો કે આરબીઆઈના જે ગવર્નર દાસ છે તેમણે પણ એપ્રિલ મહિનામાં એવું કહ્યું હતું કે આજે જળાશયોની જે અત્યારે સપાટી ઘટી રહી છે તે અને વધતી આ તીવ્ર ગરમી છે ને એ મોંઘવારીનું કારણ બનશે. આમાં કેટલું તથ્ય અને ટૂંકમાં જવાબ આપજો તમે. આ બધી માનવ સર્જિત આપત્તિઓ છે. આ સરકાર, મારે તો અર્થશાસ્ત્રી છું એટલે મારે કોઈ સરકાર સાથે લેવા દેવા ના હોય, પરંતુ સરકારે જે નિષ્કાળજી દાખવી છે, સરકારે એટલે બાબુઓની વાત કરું છું, સરકારે તો આદેશ આપી દીધો હોય ચેક ડેમ બનાવો તો શું કરવાના બનાયા. તો ક્યાંક ને ક્યાંક એ લોકો એસી કેબિનમાં બેઠા છે અને આપણો ગરીબ વર્ગ એ ભોગવી રહ્યો છે. આટલા ટાઢમાં, ચોમાસામાં, ઉનાળામાં ખેડૂત જે કામ કરે ભાઈ એની તો પરિસ્થિતિ પૂછો. એટલે મને એવો સદંતર વિશ્વાસ છે જો સરકાર અને અમલદારશાહીઓ પ્રોએક્ટિવ મેઝર લે ને તો 50% મોંઘવારી તો આમને આમ ઘટી જાય. એનો હું સરળ ઉપાય આપી દઉં તો દરેક બાબુઓ જોડેથી એમને ગાડીઓ છીનવી લો અને કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવતા જાઓ. દરેક રાજકારણીઓ જોડેથી પેન્શન બંધ કરી દો કે પોતાના રિટાયર થયા તો મહેનત કરો, ચાની કેટલી લગાવો અને કામ કરો. પ્રજાના પૈસે શું કરવા આટલા બધા વાપરો છો? ગાંધીજી જેવું જીવન જીવો એવું કોઈ જીવી શકશે? મોંઘવારી હતી તો ગાંધીજી પોતળી ઉપર આવી ગયા. કોઈ આજનો રાજકારણી આવી શકશે? એવા રાજકારણીઓ જયારે આપણા દેશમાં આવશે ને ત્યારે મોંઘવારી ઘટશે. અને જો પ્લેનમાં ઉડાઉડ કરશે, મોટી મોંઘી દાટ ફોરેનની ગાડીઓમાં ફરશે તો મેળ પડવાનો નથી. એટલે અર્થશાસ્ત્રી તરીકે બહુ ભારે હૃદયે મારે કહેવું પડે છે કે આપણા દેશને આપણા દેશી રાજનેતાઓ જોઈએ છે
વિદેશી ચશ્મા પહેરેલા નહીં, સ્ટાઇલો બિલકુલ. મારવા વાળા નહીં, બિલકુલ. નહીતર ખેડૂત બાપડો ખેડૂત જશે ને મધ્યમ વર્ગ પીસાઈ જશે. બિલકુલ ચોક્કસ સિદ્ધાર્થભાઈ. પ્રફુલભાઈ, તમે મને સમાપનમાં એ સમજાવો કે જ્યારે ખેડૂતોના ઘરમાં પાક આવે છે ત્યારે એની કિંમત હોય ને એકદમ જમીન પર જતી રહે છે અને 2 મહિના 3 મહિનામાં જ્યારે ખેડૂતના ઘરમાંથી એ પાક વેચા જાય છે પછી એની કિંમત સડનલી ડબલ ટ્રબલ થઈ જતી હોય છે. તો આ પરિસ્થિતિ શું આપણે આમને આમ રહેવાની છે કે પછી એનો કોઈ ઉપાય પણ છે? લખમાં સિદ્ધાર્થભાઈ એક વાત સારી કરી કે રાજકારણીઓને જે બેફામ ખર્ચાઓ છે ને એના ઉપર કાબુ આવવો જોઈએ, એ બહુ જ સારી વાત એમણે કરી. અને એ જ રીતે સ્મિતાબેને પણ જે અસંગઠિત મજૂર વર્ગ છે એને સૌથી મોંઘવારીનો વધુ માર પડે છે, કારણ કે સંગઠિત છે તો આંદોલન કરીને એના પગાર વધારાવી દેશે, પણ જે અસંગઠિત છે રોજિંદા જે મજૂરો છે એના ઉપર સૌથી વધુ મોંઘવારીનો માર પડે છે. હવે તમે જે ભાવ વધારોનો કહ્યું કે ખેડૂતના ઘરમાં આવે છે ત્યારે ભાવ તળિયે બેસી જાય છે. આપણે 2 થી 3 ડિબેટ 4 કે 5 મહિના પહેલા કરી ચૂક્યા. એક તો લસણના ભાવ ઉપર ને ડુંગળીના ભાવ ઉપર. ડુંગળી જ્યારે મબલખ પાક થયો સૌરાષ્ટ્રમાં ત્યારે ખેડૂતોએ ઊભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધા હતા. કેમ કે વેચવા જાય તો એટલા પૈસા પણ નહોતા આવતા. અને પછી એ જ જ્યારે ડુંગળી છે એ પેલા વેપારીના ગોડાઉનમાં જતી રહે છે ત્યારે 2 જ મહિના પછી એ જ ખેડૂતને એની પોતાની રૂપિયા કિલો વેચેલી ડુંગળી 45 રૂપિયા મળે છે. પેલો ખેડૂત છે એને આખું વર્ષ મજૂરી કરી પરસેવો પાડી અને એનો પાક લીધો હોય છે અને એને 1 રૂપિયો મળે, અને 3 મહિના સુધી જેને સંગ્રહ કરવાની તાકાત છે એને 44 રૂપિયા મળે. આ જે અસમતોલપણું છે એ દૂર કરવાનું સરકારે વિચારવું જોઈએ. આ પદ્ધતિ છે એ છેલ્લા 100 વર્ષથી હિન્દુસ્તાનની અંદર ચાલી રહી છે, જેને કારણે ખેડૂત છે એ દેવામાં જન્મે છે ને દેવામાં મૃત્યુ પામે છે. એ મૃત્યુ પામે ત્યારે એના માથે દેવું હોય છે. બીજું તમે જો આના કારણો જુઓ ને તો એક સૌથી મોટું કારણ ફુગાવો અને મંદી છે. RBI ના બદલાતા નિયમો છે, યુદ્ધ જેવા કારણો છે, આયાત નિકાસ જે થતી હોય એમાં જે પડોશી દેશ હોય નિયમો ફેરવે તો એની પણ અસર થતી હોય છે. પછી કુદરતના કારણો હોય છે, વધારે વરસાદ, ઓછો વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વધારે ગરમી, તીવ્ર ઠંડી, ક્લાઇમેટ ચેન્જ, વાવાઝોડું, આ બધાની અસર થતી હોય છે. એ જ રીતે APMC માર્કેટ ને એ બધા છે ટેકાના ભાવથી ખરીદ કરવા માટે અક્ષમ છે, જેને કારણે એ વખતે ખેડૂતના ઘરમાં પાક આવે છે ત્યારે અત્યંત ઓછા ભાવે વેચી દેવો પડે છે. અને એ જ ખેડૂતને એને પોતે જ પકવેલો જે અનાજ હોય છે એ એને 1.5 કે ડબલ ભાવે 6 મહિના કે 4 મહિના પછી ખરીદવું પડતું હોય છે. પછી ખેડૂતોની માલ સંગ્રહવાની જે તાકાત નથી એ પણ કારણ છે. અને ડીઝલના વધતા કે ઘટતા ભાવો પણ આના પર અસર કરે છે. 2 દેશો વચ્ચેના યુદ્ધ થાય એની પણ અસર થતી હોય છે. આખું વૈશ્વિક આના ગ્લોબલ કારણો પણ હોય છે. પરંતુ દેશની અંદર જે મોંઘવારી છે એને કાબુમાં રાખવા માટે સરકારે લાંબા અને ટૂંકા ગાળાના પગલા લેવા ખૂબ જ જરૂરી છે. બિલકુલ ચોક્કસથી. પ્રફુલભાઈ, સિદ્ધાર્થભાઈ અને સ્મિતાબેન મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે નેતાજી વોટ માંગવા માટે આવે છે અને તેમનો પહેલો વાક્ય એવું હોય છે કે અમે મોંઘવારીને ઘટાડીશું, અને પ્રજા તેમાં વિશ્વાસ મૂકે છે અને ખોબલે ને ખોબલે તેમને મત આપે છે. પણ બદલામાં તેને તો મોંઘવારી જ સહેવી પડતી હોય છે. ત્યારે જૂન મહિનામાં તો મોંઘવારીએ માજા મૂકી દીધી છે. સામાન્ય માણસને આમાં કેવી રીતે જીવવું તે પણ એક મોટો સવાલ આવીને ઉભો થઈ ચૂક્યો છે. ત્યારે આમાંથી લોકોને રાહત મળે તેવી આશા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.